પરમ પૂજ્ય જયમાળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. ગઈકાલે તેમના જીવનમાં રહેલ રાષ્ટ્રભક્તિની આપણે વાતો કરી. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ આપણે બધાએ કરી. 15મી ઓગસ્ટની ઉજવણી બાદ આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો અતિ પાવન અને પવિત્ર દિવસ હોય. આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શત નમન કરીએ છીએ, જેમનું જીવન દરેકને માટે પ્રેરણારૂપ રહેલું છે. આસ્થાનું કેન્દ્ર અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણે શત પ્રણામ કરીએ છીએ. વસુદેવ વસુતં દેવમ કંસચાણું રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આદૌ દેવકી દેવગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહરણમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના આ જીવન વિશેની વાતો આપણે સૌ જાણીએ છીએ, વાંચતા આવ્યા છીએ. હું અને તમે આજે સૌ જન્માષ્ટમીનું પર્વ ઉજવીશું, પરંતુ એમનામાં રહેલા જે ગુણો છે એ ગુણ દર્શન આજે જો આપણે કરીશું તો આપણે ચોક્કસ જન્માષ્ટમીનું પર્વ ઉજવું ગણાશે. જન્મ જેનો જેલમાં થયો, સગા સંબંધીઓ જેને મારવા માટે જ મથતા રહ્યા, કાવા દાવા અને પેતરા કરી અને એને મારવા માટેની જેમને કોશિશ કરવામાં આવી હોય, મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો હોય, વિપરીત પરિસ્થિતિમાં જેમનું જીવન હોય, જન્મ ક્યાં, ઉછેર ક્યાં, વિકાસ ક્યાં, પ્રગતિ ક્યાં, પ્રેરણા ક્યાં, માર્ગદર્શન ક્યાં, મહાભારતનું યુદ્ધ ક્યાં અને નિર્વાણ પણ તેમનું ક્યાં. આવું ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ, પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ પ્રભુ કર્મયોગી, આપને અમે પ્રણામ કરીએ છીએ. આજના દિવસે ડાકોર અને દ્વારિકાધીશના દર્શને આપણે સૌ જઈએ છીએ, પરંતુ મારે એ વાત કરવી છે કે ખેડાવાળા પૂજ્ય માળીને માત્ર મેરડીમાંના ભક્ત અથવા શિવશક્તિના ભક્ત સમજી આપણે એટલું જ ન સમજીએ, પરંતુ તેમનું સમગ્ર જીવન એ કર્મયોગી કૃષ્ણમય રહ્યું છે. 18 કલાક તેઓએ કામ કર્યું છે. નિરંતર લાખો લોકોના જીવનના ઉદ્ધારને માટે રાત દિવસ એક કરી એમને કામો કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની ગાયો જે ભગવાને ચારી, એ ગાયોમાંની પ્રેરણા લઈ, ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણા લઈ પરમ પૂજ્ય માળીએ ખેડાની ધરતી ઉપર ખૂબ જ મોટા પાયે ગૌશાળાનું પણ આયોજન કર્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ અને પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જે જ્ઞાન કુરુક્ષેત્રના મેદાનમાં રથમાં બિરાજમાન અને ઘોડાઓની લગામ પકડીને ભગવાન સારથી બન્યા હતા, એવા ઉત્કૃષ્ટ અને તેજવાન જાતવાન એવા ઘોડાઓનું પણ ઉત્સર્જન, ઘોડાઓનું પણ જ્યાં આગળ સંવર્ધન પૂજ્ય માળીએ ખેડાની ધરતી ઉપર કર્યું છે. હંમેશા પૂજ્ય માળી કહેતા આવ્યા છે કે કર્મ કરો, કર્મ હી મહાન હૈ, કર્મ હી ભગવાન હૈ. એટલે જ પૂજ્ય માળીએ ભગવતી ગુણગાથા નામના જે ગ્રંથો તેમના હાથે લખાયા, તેમાં પ્રભુ પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે કૃષ્ણ પ્રભુ કર્મયોગી એ પણ સરસ મજાની એમણે રચના કરી છે. સમય આવે આપણે આ દરેક વાતો ઉપર વિશેષ પ્રકાશ પાડીને સમજવાની કોશિશ કરીશું. આજના દિવસે આપણે માત્ર એટલું જ સમજીએ અને સ્વીકારીએ કે ભગવાન હોવા છતાં પણ જેમના જીવનમાં જન્મથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ભક્તોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તો હું તમે સંસારી છીએ. આપણું આદર્શ, આપણું ધ્યેય,
આપણું જે કંઈ કરેલું નક્કી કરેલું લક્ષ્ય એ હાંસલ કરવા માટે ભગવાનને આગળ રાખીએ. આજના દિવસે વિશ્વની અંદર કૃષ્ણમ વંદે જગદગુરુનું સૂત્ર સાકાર કરનારા કર્મયોગી જ્ઞાન કર્મ અને ભક્તિ જેમણે બારોબાર લોકોના જીવનની અંદર ઉતારી છે એવા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, સ્વાધ્યાય કાર્યના પ્રણેતા અને અમારા વિચારોદાતા, અમને વિચારદાતા અને વિદ્યાદાતા, આજે એમને પણ અમે નતમસ્તક પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. આવો કૃષ્ણમ વંદે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણને આજના આ પવિત્ર દિવસે પ્રણામ કરી આજના દિવસની ઉજવણી કરીએ. અસ્તુ. જય માડી, જય માડી, જય માડી.